હલો એવરીવન, આજે આપણે સરસ મજાની ટેસ્ટી સૂકી ભાજી બનાવીશું, જે વ્રતમાં પણ ખાઈ શકાય અને થેપલા જોડે પણ ખાઈ શકાય, જે ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે. અહીં મેં 4 થી 5 બટેકા લીધા છે. હવે તેમાં પાણી નાખીને તેને બાફી લઈશું. અને સૂકી ભાજી માટે અહીં મેં અડધી વાટકી સીંગ લીધી છે, જેને આપણે શેકી લઈશું. આપણી સીંગ છે શેકાઈ ગઈ છે. હવે તેમાંથી ફોતરા રિમૂવ કરીને તેને ખાંડી લઈશું. જોઈ શકો છો સીંગનો ભૂકો થઈ ગયો છે. અહીં મેં વઘાર માટે ટમેટું અને મરચી લીધી છે, જેનું આપણે ઝીણું કટિંગ કરી લઈશું. જોઈ શકો છો ઝીણું કટિંગ થઈ ગયું છે. હવે આપણા સરસ મજાના બટેકા છે એ બફાઈ ગયા છે. હવે તેની છાલ ઉખડી લઈએ અને હવે નાના નાના કટકા કરી લઈશું. જોઈ શકો છો સરસ મજાના બટેકાના કટકા થઈ ગયા છે. હવે વઘાર કરી લઈએ. પેનમાં મેં 2 થી 3 ચમચી તેલ લીધું છે. આપણું તેલ છે એ ગરમ થઈ ગયું છે. રાઈ નાખીશું, જીરું નાખીશું, હિંગ નાખીશું અને ટામેટું અને મરચી નાખીશું. બે થી 3 મિનિટ ચડવા દેવાનું છે. 1 નાની ચમચી હળદર નાખીશું અને સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને હલાવી લઈશું. જોઈ શકો છો ટમેટા છે એ ચડી ગયા છે. હવે તેની અંદર સીંગનો ભૂકો નાખીશું અને બાફેલા બટેકા નાખીશું. પ્રોપર તેને મિક્સ કરી દઈશું. 2 થી 3 મિનિટ તેને સાતળવા દેવાના છે. હવે તેમાં લીંબુ નાખીશું અને કોથમીર નાખીશું. સરસ મજાની આપણી સૂકી ભાજી છે તૈયાર છે. તમને અમારી સૂકી ભાજીની રેસીપી કેવી લાગી તે કમેન્ટ સેક્શનમાં જણાવવાનું ભૂલશો નહીં. અને આવા રોજ અવનવા વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સૂકી ભાજી ફરાળમાં પણ ચાલે છે અને થેપલા જોડે પણ સૂકી ભાજી ખૂબ ટેસ્ટી લાગે છે. એકવાર જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો. Thank you for watching. Like, comment, share and subscribe our channel.